હાલ ચોમાસાની ઋતુને લઈને મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, જેમાં માત્ર જામનગર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. આવી સ્થિતિ વચ્ચે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. એમાં પણ ફૂલોની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી ખૂબ વધી રહી છે, કારણ કે હાલ વરસાદને લઈ ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ફૂલોના ભાવ પણ બમણા થયા છે. નમસ્કાર, મારું નામ હસન છે. એવન ફૂલ મારી દુકાન છે. વર્ષોથી અહીંયા અમારી દુકાન છે. અત્યારે ફૂલના ભાવ વધી ગયા છે. અમારા ફૂલ આવે છે મુંબઈ, રાજકોટ એ બાજુથી. અત્યારે ફૂલની બજાર છે. આ પીળા ફૂલ 150 થી 200 રૂપિયા ભાવ છે. ગુલાબ જે 180 રૂપિયા ભાવ. બજાર અત્યારે ફૂલ ટાઈટ છે. પેલા હતું 80 થી 100 રૂપિયા ભાવ, 60-70 રૂપિયા હાલતું, પછી 80-100 થયું, પછી હવે 150-200 થયો. જામનગરમાં ફૂલ આવે છે રાજકોટ, મુંબઈથી, એમાંથી અમે મંગાવી દીધું. સવારે 8 વાગે આવે ફૂલ. જામનગરની બજારમાં સ્થાનિક કક્ષાએથી ઉપરાંત મોરબી અને મુંબઈ તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ફૂલોની આવક થતી હોય છે. અહીં જામનગરના કાલાવડ નાકા બહાર તીનબત્તી વિસ્તાર અને ગુલાબનગર સહિતના વિસ્તારોમાં ફૂલોનું વેચાણ થાય છે. હાલ ફૂલોના ભાવમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. 2 માસ અગાઉ જે ભાવ 50 થી 70 રૂપિયા હતો તેનો હાલ 10 રૂપિયાથી 1200 રૂપિયા જેવા ભાવ વધ્યા છે. ગ્રાહકોને ભાવ સસ્તું જોઈએ છે, માલ સારું જોઈએ છે ને માલ વધારે જોઈએ છે, ક્વોન્ટિટી વધારે જોઈએ, ભાવે સસ્તું જોઈએ છે. એમાં તો એક ગલગોટા આવે, ગુલાબ આવે, લીલી આવે, ઘણા એવા બધા ફૂલ છે. હવે વધારે ચાલતું હોય ફૂલ ગલગોટા, ગુલાબ. જામનગરમાં ફૂલ લેવા હોય તો કલ્યાણ ચોક, તીનબત્તી, એવન ડોલર્સ, પટેલ કોલોની બાજુ છે અમારી દુકાન, દરબારગઢ. મહત્વનું છે કે જામનગર નજીક આવેલ મોખાણા ગામ રણજીતસાગર ડેમ નજીક આવેલ છે. આ ગામના મોટાભાગના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીને ત્યજીને હવે ફૂલોની ખેતી કરી રહ્યા છે. ફૂલોની ખેતી કર્યા બાદ તેનું વેચાણ કરીને દરરોજ માસિક આવક મેળવી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી તેઓ ફૂલોની ખેતી કરી રહ્યા છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મોખાણા ગામ એ રણજીતસાગર ડેમની આજુબાજુના વિસ્તારમાં આવેલ હોવાથી પાણીના તળ ખૂબ જ સારા રહેતા હોવાથી ફૂલોની ખેતીને માફક આવે છે, જેને લઈને ગામના મોટાભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરે છે. આથી જામનગર જિલ્લાના મોખાણા ગામનો નજારો કાશ્મીરના નજારા જેવો આહલાદક હોય છે. પરંતુ હાલ ચોમાસાની સિઝનને લઈને ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.